હેલો ગાઈઝ, કેમ છો? તો આ છે ભાગ 12। તો તમે જોઈ શકો છો કે અહીંયા બધી પબ્લિક દર્શન કરવા માટે આવી છે। આ છે રેસ્ટોરન્ટ। તો અહીંયા બધા શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે અને જન્માષ્ટમીનો ટાઈમ છે, તો બધાને દર્શન કરવાનો લાભ મળી ગયો અહીંયા સરસ મજાનો। તો તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક છે જે દર્શન કરવા પણ આવે છે, કે એવું નથી કે ઇન્ડિયામાં એ શ્રદ્ધાળુઓ હોય, યુએસની અંદર પણ એટલા શ્રદ્ધાળુઓ છે। અહીંયા એક બ્લેક પીપલ છે જે અહીંયા ઢોલ સરસ મજાનું વગાડે છે, જેને અમે બોલાયા હતા અહીંયા ઢોલ વગાડવા, કે અમારે એમને ઢોલનો ટોન કેવો હતો એ સાંભળવું હતું। તો સરસ મજાનું એવું ઢોલ વગાડે છે। તો અમેરિકનમાં પણ વિદેશી પીપલો પણ આપણા મંદિરનું જે મહત્ત્વ છે એ બહુ સારી રીતે સમજે છે। તો તમે જોઈ શકો છો કે અમે અહીંયા બેઠા બેઠા હવે મસ્તી મજાકના મૂડમાં છીએ। તો જુઓ, અને અત્યારે હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો અહીંયા તમે જુઓ બધા આરતી કરવા માટે જાય છે અને ભાઈ બધાની સામે જો કરે છે। તો આ છે ભગવાન રાધા કૃષ્ણ। તો સરસ મજાના એમને વાઘા પહેરાયા છે અને આ છે રાત્રિનો ટાઈમ। આ દિવસે રાત્રે જેમ આપણે ઇન્ડિયામાં દિવાળીના દિવસે આગ માગડી નીકળે, એવી જ રીતે આ દિવસે અહીંયા આગ માગડી નીકળે છે અને બધા તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો માહોલ રચાયો છે। Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna। તો ચલો હવે મળીએ આપણે ભાગ 13માં। બાય, જય શ્રી કૃષ્ણ।